નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના વિડિયો લેક્ચરની અંદર। તો આની પહેલાના વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રક્રિયા સ્વાધ્યાય 2 ના દાખલા 1 થી 7 વિગતવાર જોયા હતા। આજના લેક્ચરની અંદર આપણે 8મા દાખલાથી કન્ટિન્યુ કરીએ। તો પ્રક્રિયા સ્વાધ્યાયના જોઈએ દાખલા નંબર 8 ની રકમ જોઈએ સૌપ્રથમ। તો રકમ જે છે એ એક્ઝામ્પલ નંબર 8 ની આ પ્રમાણે કંઈક આપણને આપેલી છે, જેની અંદર साबित करो कि tan इनवर्स रूट x is equal to 1/2 cos inverse of 1 minus x upon 1 plus x। x belong કરે છે 0 થી 1 માં। હવે અહીંયા cos ના ખૂણાની અંદર આપણે જોઈએ તો cos ના ખૂણામાં શું આપેલું છે 1 minus x upon 1 plus x। તો આ સૂત્ર આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયા હતા। 1 minus x upon 1 plus x છે એ cos 2x નું એક સ્વરૂપ છે, જેનું tan વાળું સ્વરૂપ શું થાય તો cos 2x બરાબર cos વર્ગ minus sin વર્ગ, બીજું સ્વરૂપ 2 cos વર્ગ x minus 1, ત્રીજું સ્વરૂપ 1 minus 2 sin square x અને લાસ્ટ 1 minus tan square upon 1 plus tan square x બને છે। તો જો આપણે અહીંયા x ની જગ્યાએ tan square x લઈએ તો 1 minus tan square x upon 1 plus tan square x બને છે, જેને આપણે cos 2x કહી શકીએ। તો cos 2 θ નું સૂત્ર આપણે અહીંયા મૂકી શકાય। તો આપણે અહીંયા આદેશ લઈ લઈએ શું મિત્રો કે અહીં x બરાબર આપણે લઈ લઈએ કેટલા લઈ શકાય તો x બરાબર tan square x લઈ લઈએ। x બરાબર કેટલા લઈએ tan square x। તો લાસ્ટમાં थीटा ની કિંમત આપણે એપ્લાય કરવી પડશે, બરોબર છે। tan square थीटा લઈ લઈએ, ચલો x બરાબર tan square थीटा। તો थीटा ની વેલ્યુ મેળવવા માટે √x બરાબર શું લખી શકાય કે √x બરાબર લખી શકાય tan थीटा, અને એના ઉપરથી આપણને थीटा ની વેલ્યુ મળી જશે। थीटा બરાબર કેટલા થઈ જશે તો કે tan ઇન્વર્સ √x। તો थीटा ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય tan ઇન્વર્સ ઓફ √x। ઓકે, તો હવે આપણે જોઈએ જમણી બાજુમાં જે આપણે ડાબી બાજુ સાબિત કરીએ તો અહીંયા આપણે લખી શકાય 1/2 cos inverse of 1 minus x upon 1 plus x। આ પ્રમાણે એક રકમ આપણને આપેલી છે, એને આપણે x ની જગ્યાએ tan square θ એપ્લાય કરી દઈએ તો શું લખી શકાય 1/2 cos inverse of 1 minus અહીંયા થઈ જશે tan square θ ટોટલ upon શું લખી શકાય 1 plus tan square θ। ओके 1 minus tan square θ upon 1 plus tan square θ બન્યું। એની જગ્યાએ આપણે શું લખી શકાય સૂત્ર પ્રમાણે અહીંયા સાઈડમાં મેં તમારા સરળતા ખાતર cos 2 θ નું સૂત્ર આપેલું જ છે, એને આપણે મૂકી દઈએ cos 2 θ। તો 1/2 શું લખી શકાય મિત્રો 1/2 cos inverse into bracket cos 2 θ કહી શકાય। વિધેય પ્રતિવિધેય દૂર કરે x નો અંતર તમારે ચેક કરવો છે, ચેક કરી શકો છો રકમમાં x બિલોંગ કરે છે 0 થી 1 માં। ઓકે, સરળતા ખાતર તમે ચેક કરી લેજો, બાકી ઇન્ક્લુડ થતો જ હોય હંમેશા, જરૂરી નથી થતો જ ચેક કરવું જરૂરી છે પણ અહીંયા થશે। તો વિધેય પ્રતિવિધેય દૂર કરી દે તો અહીંયા બને છે 1/2 of 2 θ। ઓકે, ચલો 2 કેન્સલ કરી દઈએ મિત્રો, તો આપણો આન્સર બચે છે કેટલો તો કે θ વધે છે, અને θ આપણે ઓલરેડી મેળવેલા છે। θ કેટલા છે અહીંયા તો કે θ બરાબર કેટલા આપેલા છે tan ઇન્વર્સ ઓફ √x। તો અહીંયા આપણે θ ની વેલ્યુ મૂકી દઈએ તો શું સાબિત થશે tan ઇન્વર્સ ઓફ √x, જે આપણો દાખલાનો જવાબ સાબિત થાય છે। ઓકે, એકદમ ઈઝી એક્ઝામ્પલ છે। હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 9 ની રકમ જોઈએ। તો રકમ જે આ પ્રમાણે આપેલી છે એ cot ઇન્વર્સ ઓફ √1 plus sin x plus √1 minus sin x ટોટલ ઓફ √1 plus sin x minus √1 minus sin x। દરેક જગ્યાએ આપણે sin માંથી cos માં કન્વર્ટ કરીએ કોલેસ્ટીસી ના સૂત્ર મુજબ, તો 1 plus cos અને 1 minus cos ના સૂત્ર મૂકી શકાય, બરોબર છે। તો આપણે અહીંયા શું કરશું દરેક sin ને cos માં કન્વર્ટ કરીએ। ફર્સ્ટ ઓફ ઓલ તો દરેક sin ને આપણે શું કરવું છે cos માં કન્વર્ટ કરવું છે કોલેસ્ટીસી મુજબ। તો આપણે અહીંયા લખી શકાય શું લખી શકાય કે cot inverse of into bracket આ જે sin છે એને cos માં કન્વર્ટ કરી દે તો under root of sin ને cos માં કન્વર્ટ કરશું કોલેસ્ટીસી મુજબ, તો શું લખી શકાય 1 plus cos π/2 minus x plus under root અહીંયા પણ આપણે sin ને cos માં કન્વર્ટ કરી દઈએ। ઓકે, તો એના આપણે લખી શકાય શું લખી શકાય 1 minus cos π/2 minus x ટોટલ upon અહીંયા લખી શકાશે સેમ ટુ સેમ under root 1 plus cos π/2 minus x minus under root total upon 1 minus cos
પાઈ બાય 2 માઇનસ x બ્રેકેટ્સ કમ્પ્લીટ. ઓકે મિત્રો, ચલો બ્રેકેટ આપણે કમ્પ્લીટ કરી દઈએ અહીંયા. ઓકે, તો 1 plus cos theta 1 minus cos theta ના સૂત્ર આપણે ધોરણ 11 ની અંદર જોઈએ. જો અહીંયા હું 1 plus cos theta આપેલું હોય તો 1 plus cos theta ને આપણે લખી શકીએ 2 cos square theta by 2, અને જો 1 minus cos theta આપેલું હોય તો એને આપણે લખી શકીએ 2 sin square theta by 2. તો સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરીએ તો શું લખી શકાય કે cot inverse of into brackets, તો અહીંયા બ્રેકેટ્સ માં કરી દઈએ આપણે cot inverse of 1 plus cos theta ને આપણે શું કહી શકાય 1 plus cos theta ને આપણે લખી શકીએ પ્લસ હશે તો શું લખી શકાય 2 cos square theta minus 1, શું કરી દઈએ 2 cos square theta minus 1. ઓકે, ચલો તો પ્લસ હોય તો 2 cos square ખૂણો અડધો કરશું તો cos square pi by 2 minus x ને આપણે લખી શકીએ pi by 4 minus x by 2 પ્લસ અંડર રૂટ આપણે 1 minus cos છે તો ત્યાં લખી શકાય 2 sin square pi by 4 minus x ટોટલ અપોન અહીંયા આપણે કહી દઈએ પ્લસ છે તો 2 cos square ખૂણો અડધો એટલે કે 2 cos square pi by 4 minus x by 2 minus under root 2 minus હશે તો 2 sin square pi by 4 minus x by 2 કરી શકાય. ઓકે, બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ અહીંયા આપણે. બ્રેકેટ કમ્પ્લીટ, આ થઈ જશે x by 2. હવે સ્ક્વેર ને રૂટ કેન્સલ કરી દઈએ આપણે તો cot inverse of શું લખી શકાય cot inverse of into bracket root 2 એને લખી શકાય root 2 into cos pi by 4 minus x by 2 plus એને લખી શકાય root 2 sin pi by 4 minus x by 2 total upon આપણે અહીંયા લખી શકાય root 2 divided by root 2 square root cancel कर दी तो क्या लगी इसका cos pi by 4 minus x by 2 minus root 2 sin pi by 4 minus x by 2 कवर કરી શકાય. ઓકે, ઉપરથી root 2 આપણે કોમન લઈએ, નીચેથી root 2 કોમન લઈશું, કેન્સલ થઈ જશે. ઓકે, cos pi by 4 minus x by 2 plus sin pi by 4 minus x by 2 upon cos pi by 4 minus x by 2 minus sin pi by 4 minus x by 2 વધે છે. હવે જો આપણે અહીંયા 1 બનાવવું હોય તો cos pi by 4 minus x by 2 વડે અંશ અને છેદને ભાગાકાર કરી દે તો cos pi by 4 minus x by 2 વડે આપણે ડિવાઇડ કરી દઈએ તો શું બને છે આપણી પાસે તો cot inverse of into bracket અહીંયા cos pi by 4 minus x by 2 વડે ડિવાઇડ કરશો તો અહીંયા 1 વધે છે આપણી પાસે પ્લસ અહીંયા cos વડે ડિવાઇડ કરશો તો શું બની જશે કે tan pi by 4 minus x by 2 બચે આપણી પાસે ટોટલ અપોન 1 minus tan pi by 4 minus x by 2 આટલું બચે આપણી પાસે. હવે શું કરશું કે અહીંયા 1 છે ત્યાં tan pi by 4 કહી દઈએ અને છેદમાં કશું નથી ત્યાં આપણે into 1 લખી શકાય, અહીંયા into 1 કહી દઈએ આપણે, બરોબર છે. તો 1 જ્યાં છે ત્યાં આપણે tan pi by 4 એપ્લાય કરી દઈએ તો કે cot inverse of into bracket અહીંયા આપણે કહી દઈએ tan pi by 4 plus tan pi by 4 minus x by 2 total upon કરી દઈએ 1 minus tan pi by 4 minus x by 2 into અહીંયા કરી દઈએ આપણે 1 ની જગ્યાએ tan pi by 4. શા માટે આપણે 1 વડે મલ્ટીપ્લાય કર્યા ત્યાં tan pi by 4 કીધું કારણ કે આપણી પાસે એક સૂત્ર છે tan x plus tan y upon 1 minus tan x into tan y ને tan x plus y કહી શકાય, બરોબર. તો એ સૂત્ર આપણે એપ્લાય કરીએ અહીંયા તો cot inverse of શું બની જશે મિત્રો cot inverse of આને બેઝિકલી આપણે tan into bracket x plus y નું સૂત્ર બને છે. x એટલે કે આપણી પાસે અહીંયા બની ગયા pi by 4 plus y એટલે અહીંયા આપણી પાસે શું બને છે y એટલે કે pi by 4 minus x બટા 2 બનશે. ઓકે, ચલો હવે અહીંયા શું કહીશું કે pi by 4 plus pi by 4 કેટલા બની ગયા pi by 2 બની ગયા તો આપણે અહીંયા લખી શકાય tan pi by 2 minus x by 2 બનશે. ઓકે, હવે tan pi by 2 minus theta pi by 2 minus theta પ્રથમ ચલમાં tan ધન બધા વિધેય ધન pi by 2 છે એટલે વિધેય બદલાય. પોલિસી મુજબ તો આપણે આને કન્વર્ટ કરીએ તો કે cot inverse into bracket આ થઈ જશે આપણી પાસે cot x by 2. ઓકે, વિધેય પ્રતિ વિધેય કેન્સલ કરી દો તો ફાઇનલ આન્સર જે છે આપણો કેટલો બની જશે x by 2 જે છે આપણો ફાઇનલ આન્સર બનશે, બરોબર. તો અહીંયા સાબિત શું કરવાનું કીધું આપણે અહીંયા જોઈ શકો છો x by 2 સાબિત કરવાના કીધા હતા. એના માટે cos 2 θ ના સૂત્ર છે દરેક મિત્રને આવડવા જોઈએ. ત્યારબાદ હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. દાખલા નંબર 10 ની અંદર
જેમ આપણે હમણાં આગળનો એક્ઝામ્પલ જોયો સેમ એ પ્રમાણે 10મા ની અંદર પણ આપણે જો x ની જગ્યાએ cos 2 થીટા અહીંયા રકમની અંદર સૂચન આપેલું છે હિન્ટ કે x cos થીટા 2 થીટા લઈને ગણતરી કરો તો આદેશ કેટલો લેવો અહીંયા આપણે ઓલરેડી પહેલેથી આપેલું છે તો શું કહીએ કે x cos 2 થીટા અહીંયા લઈ લઈએ તો મિત્રો અહીં x cos 2 થીટા એપ્લાય કરીએ ઓકે લાસ્ટમાં 2 થીટા પરથી આપણે થીટા એપ્લાય કરવા છે 2 થીટાને કરતા બનાવી દઈએ તો 2 થીટા ઇક્વલ શું થઈ જશે તો કે cos ઇન્વર્સ ઓફ x લખી શકાય એટલે કે થીટાની વેલ્યુ કેટલી મળી આપણે થીટાની વેલ્યુ છે આપણને અહીંયા મળશે 1/2 cos ઇન્વર્સ x બરોબર છે હવે x ની જે cos 2 થીટા એપ્લાય કરીએ તો શું લખી શકાય tan inverse of bracket 1 plus under root 1 plus x ની જગ્યાએ આપણે લખી દઈએ cos 2 થીટા ઓકે માઈનસ under root 1 minus x ની જગ્યાએ મૂકશું આપણે cos 2 થીટા ઓકે ટોટલ રકમ અહીંયા આપણે કરી દઈએ અંડર રૂટ સેમ જે પ્રમાણે આપણે અંશમાં લખેલું છે એ પ્રમાણે આપણે છેદમાં પણ લખી દઈએ ટોટલ અપોન અંડર રૂટ 1 plus cos 2 થીટા પ્લસ અંડર રૂટ 1 minus cos 2 થીટા ઓકે ચલો આ પ્રમાણે લખી શકાય બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ જ્યાં જ્યાં 1 plus cos થીટા હોય ત્યાં 2 cos સ્ક્વેર ખૂણો અડધો 1 minus cos હશે ત્યાં 2 sin સ્ક્વેર ખૂણો અડધો સૂત્ર એપ્લાય કરી દઈએ તો આપણે આવું લખી શકાય કે tan inverse of into bracket under root plus છે તો cos નું સૂત્ર લાગશે શું બનશે મિત્રો તો કે 2 cos સ્ક્વેર થીટા બનશે અને માઈનસ અંડર રૂટ માઈનસ છે તો અહીંયા 1 minus cos નું સૂત્ર 2 sin સ્ક્વેર ખૂણો અડધો 2 થીટા છે તો શું બની જાય થીટા બની જશે 2 થીટાના ટોટલ અપોન છેદમાં પણ એપ્લાય કરી દઈએ તો 1 plus cos 2 થીટા એટલે કે 2 cos સ્ક્વેર થીટા પ્લસ અંડર રૂટ 1 minus cos 2 થીટા એટલે કે 2 sin સ્ક્વેર થીટા બનશે ઓકે સ્ક્વેર અને રૂટ કેન્સલ કરી દઈએ ઓકે તો શું બનશે tan inverse into bracket root 2 cos theta અહીંયા શું લખી શકાય root 2 into cos theta minus અહીંયા લખી શકાય root 2 into sin theta ટોટલ અપોન root 2 cos theta plus root 2 sin theta ઓકે ચલો ઉપરથી આપણે root 2 કોમન લઈ લઈએ root 2 ઉપરથી કોમન લઈશું નીચેથી root 2 કોમન લઈશું કેન્સલ આઉટ કરી દઈએ તો વધે છે શું આપણી પાસે આગળના એક્ઝામ્પલની જેમ જ સ્વરૂપ આપણને અહીંયા જોવા મળે છે શું કે cos theta minus sin theta total upon cos theta plus sin theta જોવા મળે છે અંશ અને છેદ બંનેમાં જો cos વડે ડિવાઇડ કરતો ઓકે ચલો અહીંયા સમજાઈ દો બાજુમાં અંશ અને છેદ બંનેમાં cos વડે ડિવાઇડ કરી દો તો શું લખી શકાય તો કે tan inverse into bracket cos વડે ભાગાકાર કરીએ cos upon cos બની ગયું 1 minus sin upon cos બની જશે tan theta total upon અહીંયા cos વડે ડિવાઇડ કરીશ તો 1 અને cos વડે ડિવાઇડ કરીશ તો પ્લસ tan theta અંશ અને છેદ બંનેમાં cos વડે ડિવાઇડ કરી દીધા હવે અહીંયા ઇન્ટુ કાઈ ના હોય તો હું અહીંયા ઇન્ટુ 1 કરી શકું ઇન્ટુ 1 કરી દો જ્યાં હું tan / 4 લખીશ કારણ કે tan x - tan y ઉપર 1 + tan x * tan y નું સૂત્રનું સ્વરૂપ આપણને જોવા મળે છે આપણે જ્યાં 1 છે ત્યાં આપણે tan / 4 મૂકીએ એટલે tan inverse into bracket tan / 4 minus tan theta total upon 1 plus tan theta into tan pi by 4 ચલો આવું લખી શકાય ઓકે જે આપણે tan x minus tan y નું સૂત્ર એટલે લઈએ tan x minus y તો tan inverse of into bracket tan x એટલે કે pi by 4 minus y એટલે કે theta થશે ઓકે બીજી બધી રીતે દૂર કરશો તો આપણો ફાઇનલ જવાબ કેટલો બની ગયો અત્યારે theta ના સ્વરૂપમાં કે pi by 4 minus theta બની ગયો ચલો theta ની વેલ્યુ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરેલી છે મિત્રો ઓકે theta કેટલા છે અહીંયા કે theta ની વેલ્યુ 1/2 cos inverse x મૂકી દો અહીંયા તો ફાઇનલ જવાબ આપણો કેટલો આવશે કે pi by 4 minus theta એટલે કે 1/2 cos inverse x છે આપણો ફાઇનલ આન્સર જે સાબિત થાય છે ઓકે મિત્રો ક્લિયર છે નેક્સ્ટ જોઈએ આગળ એક્ઝામ્પલ નંબર 11 ની અંદર સમીકરણ ઉકેલ લખો 2 tan inverse of cos x બરાબર tan inverse 2 cos x ઓકે 2 tan inverse x નું સૂત્ર યાદ કરો આની પહેલાના વિડિયો લેક્ચરમાં આવી ગયું છે આપણે 2 tan inverse x tan ના જ સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકાય યાદ કરો tan inverse of 2x total upon 1 minus x square ઓકે તો અહીંયા x તરીકે આપણી પાસે ખૂણામાં કોણ છે 2 tan inverse of ખૂણામાં કેટલું આપેલું છે cos x આપેલું છે તેને આપણે θ સ્વીકારી લઈએ તો શું લખી શકાય 2 tan inverse x ને કહી દઈએ આપણે tan inverse of 2
cos x total upon 1 minus theta નો સ્ક્વેર એટલે કે cos square x is equal to tan inverse of 2 cosec x. ચલો આવું લખી શકાય. ઓકે, ચલો બંને બાજુથી tan inverse દૂર કરી દઈએ તો શું બચે આપણી પાસે 2 cos x upon 1 minus cos square x બરાબર 2 cosec x. ઓકે, ચલો 2 કેન્સલ કરી દઈએ. 1 minus cos x ને હું અહીંયા sin वर्ग x લખી દઉં તો શું બનશે ભાઈ cos x total upon 1 minus cos x ને હું અહીંયા કહી દઉં શું ભાઈ sin वर्ग x બરાબર cos x ને કહી દઉં અહીંયા 1 upon sin x લખી શકાય. એક વખત sin x કેન્સલ કરી દો cos upon sin ને મિત્રો આપણે શું કહી શકીએ cot x કહી શકાય. cot x બરાબર કેટલું બન્યું 1. તો હું અહીંયા જો x ને કરતા બનાવી આપણે ઉકેલ મેળવવાનો છે x તો શું બનશે cot inverse of 1. cot inverse of 1 એટલે ડ્રોપ શું આવશે મિત્રો pi by 4 જે છે આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે, નેક્સ્ટ 12મા એક્ઝામ્પલ તરફ આપણે જોઈએ તો 12મા એક્ઝામ્પલ ની રકમ એક્ઝામ્પલ નંબર 12. ઓકે, tan inverse of 1 minus x upon 1 plus x બરાબર 1/2 tan inverse x. ઈઝી ક્વેશ્ચન છે. ઓકે, ચલો આને આવી રીતે લખીશું. સરળ દાખલા લખી દઈએ આપણે tan inverse into bracket 1 minus x upon 1 plus x આની સાથે કઈ ગુણાકારમાં 1 લખી દો. ચલો અહીંયા ગુણાકારમાં 1 લખી દો બરાબર 1/2 tan inverse x. ઓકે, તો tan inverse x minus y upon 1 plus xy tan inverse x minus tan inverse y કહેવાય. કહેવાય કેમ કે તો આને લખી શકું શું કે લખી શકું tan inverse x એટલે કે 1 minus tan inverse y y નું કામ અહીંયા કોણ કરે છે x તો tan inverse of x બરાબર 1/2 tan inverse x આવું લખી શકાય. હવે tan inverse 1 એટલે શું કહી શકાય આપણે અહીંયા કે pi by 4 કહી શકાય માઈનસ આ tan inverse x ને બરાબર ને આપણે જોવા દઈએ સામેની સાઈડ તો tan inverse x પ્લસ થઈ ગયા પ્લસ 1/2 tan inverse x લખી શકાય. ઓકે, એક વખત પ્લસ 1 આ એટલે ટોટલ કેટલા થઈ ગયા 3/2 થઈ ગયા તો કે pi by 4 બરાબર 1 plus 1/2 ટોટલ 3/2 tan inverse x લખી શકાય. ઓકે, 2 2 ને 4 કેન્સલ કરી દઈએ તો અહીં કેટલા લખી શકાય 2 લખી શકાય. tan inverse x ને હું અહીંયા કરતા બનાવીશ તો કેટલા થઈ જશે pi by 6 થઈ જશે. tan inverse x બરાબર ચલો 3 ભાગાકારમાં આવશે 3 2 ને 6 આ બની ગયા pi by 6 બની ગયા. ચલો x ને હું અહીંયા કરતા બનાવી દઉં તો x બરાબર શું બની ગયું 10 pi by 6 બની ગયું. 10 pi by 6 ની વેલ્યુ કોષ્ટક ઉપરથી મિત્રો કેટલી થશે pi by 6 એટલે 30 sin 30 ની વેલ્યુ 1/2 cos 30 ની વેલ્યુ √3/2 એટલે tan 30 ની વેલ્યુ 1/√3 થશે. તો આપણો જે ફાઇનલ આન્સર આવશે મિત્રો કેટલો આવશે 1/√3 બનશે. ઓકે, ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 13 તરફ. MCQ છે તેમાં 14 માં બે MCQ આપેલા છે ઈઝી છે જોઈ લઈએ. sin ના ગુણામાં tan inverse x આપેલું છે મિત્રો tan inverse ઉપરથી આપણે sin inverse માં કન્વર્ટ કરી દઈએ કાટકોણ ત્રિકોણની મદદથી તો આવું લખી શકાય sin of tan inverse x. કાટકોણ ત્રિકોણ દોરો ચલો ચલો કાટકોણ ત્રિકોણ દોરીએ. ઓકે, તો શું tan એટલે શું થશે tan inverse x x upon 1 અહીંયા ખૂણામાં x upon 1 લખી શકાય. tan એટલે કે સામેની બાજુ પાછળની બાજુ તો કર્ણ કેટલો થશે મિત્રો અંડર રૂટમાં 1 plus x સ્ક્વેર બાકીની બે બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કર્ણ બને. તો tan inverse માટે આપણે sin inverse માં કન્વર્ટ કરીએ તો શું લખી શકાય સોરી અહીંયા છે આપણી પાસે ઓકે ઇરેઝર થી ઇન્વર્સ દૂર કરીએ sin આપેલું છે આપણને. ઓકે, વેરી ગુડ. ચલો હવે આપણે આ જે tan inverse છે એને આપણે sin inverse માં કન્વર્ટ કરી દઈએ તો શું લખીએ sin inverse of sin એટલે શું થશે સામેની બાજુ પણ કર્ણ એટલે કે x upon under root 1 minus x square લખી શકાય બ્રેકેટ કમ્પ્લીટ. વિધેય પ્રતિવિધેય દૂર કરશું તો શું આવશે ફાઇનલ આવશે x upon under root 1 minus x square. તો આવો ઓપ્શન આપણે જોઈએ x upon under root 1 minus x square ક્યાં આપેલું છે ઓપ્શન A જે છે આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે, નેક્સ્ટ 14મા MCQ ની અંદર જોઈએ તો આપણે અહીંયા આવું આપેલું છે ઇક્વેશન જે છે આપણે આ ટાઈપનું છે શું કે sin inverse of 1 minus x minus 2 sin inverse of x બરાબર pi by 2. ચલો આવું આપેલું છે. ઓકે, હવે આમાં x બરાબર આપણે ઓપ્શનમાં જોઈએ તો કઈ કઈ વેલ્યુ ઓપ્શનમાં આપણે આપેલી છે તો હું તમને હાઇલાઇટ કરું છું અહીંયા ઓપ્શનમાં 0 અને 1 1/2 આવે છે 0 આવી ગયા 1/2 આવી ગયા અહીંયા 1 આપેલા છે. ઓકે, તો આપણે કેટલી કેલ્ક્યુલેશન ચેક કરવી પડશે તો આપણે x બરાબર અહીંયા જોઈએ x બરાબર 0 1/2 અને 1 આ ત્રણ વેલ્યુ આપેલી છે
તો ત્રણેય વેલ્યુ ત્યાં મૂકી અને જોઈએ કોનો કોનો જવાબ pi/2 આવે છે. જેના વડે સમાધાન થતો એ ઓપ્શન કરેક્ટ ઓપ્શન. ઓકે, બીજી રીત એવી છે કે સમીકરણ ઉકેલો અને x મેળવો. અથવા ચાર ઓપ્શન આપ્યા છે MCQ ની અંદર તમે આ રીતે એપ્લાય કરી શકો કે ઓપ્શન વડે તમે સમીકરણ શું કરી દો સમાધાન કરી દો. ચલો તમારે હું 0 મૂકીશ અહીંયા. પહેલા હું શું કરીશ, x બરાબર 0 લો. જો x બરાબર 0 લઈશ તો sin inverse of 1 - 0 - 2 sin inverse of 0 એટલે શું બનશે, sin inverse 1 એટલે pi/2 બની ગયા. ઓકે, અને -2 sin inverse of 0 0 ક્યાં આવશે 0 એટલે pi/2 આન્સર આવશે. ઓકે, pi/2 બનશે 0 સમાધાન કરશે એટલે 0 જવાબમાં આવે છે. એટલે ઓપ્શન A હોઈ શકે અથવા તો ઓપ્શન C હોઈ શકે કારણ કે 0 વડે સમાધાન થાય છે. તો ઓપ્શન B અને D નીકળી જાય આપણી પાસે. તો એવી રીતે 0 વડે સમાધાન કર્યું ત્યારબાદ બીજું હવે શું કરશું આપણે કે x બરાબર 1/2 વડે સમાધાન કરીએ. ચલો ચેક કરીએ. જો x બરાબર 1/2 વડે સમાધાન થશે તો 1/2 વાળો ઓપ્શન પણ આવી શકે. તો sin inverse of x ની જગ્યાએ 1/2 મૂકીએ 1 - 1/2 - 2 sin inverse of 1/2. હવે 1 - 1/2 એટલે 1/2 sin માં 1/2 ક્યાં આવશે તો કે pi/6 આગળ. તો આ થઈ ગયા pi/6 અને -2 into pi/6. ઓકે, pi/6 એટલે 30 minus 60. ઓકે, pi/2 નહીં આવે is not equal to pi/2. સમાધાન અહીંયા નહીં થાય એટલે 1/2 વાળો ઓપ્શન નહીં આવે એટલે ઓપ્શન B નીકળી જશે અહીંયા, ઓપ્શન D પણ નીકળી જશે અને ઓપ્શન A પણ નીકળી જશે. તો આપણો જે ફાઇનલ આન્સર છે એ આવશે માત્ર ને માત્ર 0 વાળો. ઓકે, તો 1 આગળ ગણતરી ચેક કરવાની જરૂર પણ નથી. બરોબર છે, વેરી ગુડ. તો આજના આપણા વિડિયો લેક્ચરની અંદર પ્રજ્ઞા સ્વાધ્યાય 2 કમ્પ્લીટ કર્યું છે. ઓલરેડી મેં 3 વિડિયો લેક્ચર YouTube ની અંદર અપલોડ કરેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બધા જ વિડિયોની લિંક ચેપ્ટર 2 માં લગતા વિડિયોની લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ. તો જે વિદ્યાર્થીને આગળના વિડિયો જોઈ શકે છે. બરોબર, સ્વાધ્યાય 2.1 ની લિંક, સ્વાધ્યાય 2.2 ની લિંક અને પ્રજ્ઞા સ્વાધ્યાય 2 ના જે 2 વિડિયો બનાવેલા છે એ બંને લિંક એટલે ટોટલ 4 વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મૂકીશ. ચેપ્ટર 2 કમ્પ્લીટ થઈ જશે. આના પછી એક વિડિયો લેક્ચર હું આપણા જે ટેક્સ્ટબુકના ઉદાહરણના દાખલાઓ છે એને લગતો વિડિયો સોલ્યુશન ને વિડિયો હું YouTube ની અંદર અપલોડ કરીશ. ઓકે.